ઉનેશ હોટેલ પર થયેલી બસમાં દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો અને ₹42.35 લાખના દાગીના રિકવર। 4 મહિના અગાઉ ધંધુકા પાસે ઉનેશ હોટેલ પર યુનિટી ટ્રાવેલ્સની ખાનગી પેસેન્જર બસમાં થયેલા દાગીના ચોરીની ઘટનાનો અમદાવાદ રૂરલ એલસીબી વિભાગે સફળ ભેદ ઉકેલી લીધો છે। તારીખ 26/2/2025ના રોજ ફરિયાદી નસીમબેન વલ્લભભાઈ ખાગડ જાતિ આહિર ખાંભાથી લગ્ન પ્રસંગ પૂરો કરી વલસાડ જતા યુનિટી ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહ્યા હતા। રસ્તામાં આશરે સાંજે 5:30 કલાકે ધંધુકા ઉનેશ હોટેલ નજીક બસ ચા પાણી માટે રોકાઈ હતી। નસીમબેન જ્યારે બસમાં પરત ફર્યા ત્યારે તેમના સામાનમાંથી ₹42,35,000 જેટલા સોનાના દાગીના ગાયબ હોવાની નોંધ કરી હતી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ધંધુકા પોલીસ મથક ગુના રજિસ્ટર નંબર 111-920-1885-2025 કલમ 305C 54 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી। ઉચ્ચ અધિકારીઓ સુશ્રી વિધિ ચૌધરી પોલીસ મહાનિરીક્ષક અને શ્રી ઓમપ્રકાશ જાટ પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આરએન કરમાટિયાના નેતૃત્વમાં જુદી જુદી ટીમો રચવામાં આવી। સીસીટીવી ફૂટેજ, ટ્રાવેલર્સ આસપાસના વાહનો અને હ્યુમન સોર્સ પર મળેલી માહિતીના આધારે આરોપી સાકિર કમાલ ચાવ પઠાણ રહે ખેડવાની જાગીર જિલ્લો ધાર મધ્યપ્રદેશને ઝડપી પાડવામાં આવ્યો। પૂછપરછમાં તેણે કબૂલી લીધું હતું અને તેની પાસેથી ચોરી ગયેલા તમામ સોનાના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર સી કે